ગુરુગાથા ભાગ 6 પેજ નંબર 69 પ્રસંગ ચાલે છે પાર્ષદવર્ય નારણ ભગતનો. ટોપિક છે જૂના તો ખીજડાય હોય. ભગતની ગુણગ્રાહકતા જબરી હતી. એમને કોઈના અવગુણ દેખાતા જ ન હતા. આપણી રીત ઉલટી છે. આપણને આપણામાં ગુણ અને બીજામાં અવગુણ દેખાય છે. જ્યારે ભગતને નાનામાં નાના સાધુઓ અને નાનામાં નાના હરિભક્તોમાં ગુણ દેખાતા અને પોતામાં અવગુણ દેખાતા. નારણ ભગત સાથે રમૂજ કરવાનો પણ એક આનંદ હતો. ક્યારેક પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી, પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી વગેરે સંતો સાથે મળી નારણ ભગતને ચારે બાજુથી ઘેરીને બેસી જતા. પોતાને ઘેરાયેલા જુએ એટલે નારણ ભગત પોતાની આગવી શૈલીમાં ખી 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 એમ હસવા માંડે. આવી રીતે આમ હસવા માંડે. તો બધી મેં કોપી બરાબર નથી થાય, પણ આમ 40-50% કોપી કહેવાય. ભગતનું હસવું એ સમય એટલે પુરાણી સાંઈ બોલે, ભગત તમે બહુ જૂના છો. જૂનાનો મહિમા બહુ હોય. આમ પુરાણી સાંઈ આ બધા છે ને આમ સરખા હોય ને એટલે રમૂજમાં બેસી જાય. હા, અત્યારે તો પુરાણી સ્વામી મહારાજ પાસે પહોંચી ગયા, નારાયણ ભગત મહારાજ પાસે પહોંચી ગયા છે. આ બધા જૂના વહી ગયા. ભગત તરત બોલે જૂના તો ખીજડા હોય. ભગતની જવાબ દેવાની શૈલી એવી કે સાંભળનાર હસવું રોકી ન શકે. વળી પુરાણી સ્વામી કહે, ભગત તમે તો બહુ મોટા છો, તમે સ્વામીની ખૂબ સેવા કરી છે. ભગત તરત બોલે હું તો સાવ નકામો છું, સ્વામીના પગરખા જેવો નથી. ભગતની વાત સાંભળી વળી પાછા હાસ્યના ફુવારા છૂટે. વળી બાલસ્વામી ટાપસી પૂરે, ભગત તમે તો ભારે બુદ્ધિવાળા છો. તરત ભગત બોલે, તરત તમને શું ખબર પડે, હું તો હાવ મૂરખ અને લપોડ સંઘ છું. હું તો કે લપોડ સંઘ લપોડ સંઘ છે ને એ ખરાબ શબ્દ બધે આવશે. હા, એટલે લોકમાં બોલે એવો ખરાબ નહીં, પણ આમ ધાર્મિકતામાં લપોડ સંઘ વપરી શકાય એવો. આમ રમૂજભરી વાતોમાં પણ ભગતના જીવનનો નિરહંકારી ભાવ પ્રગટા જ કરતો. સંતોને પણ ભગત સાથે ગમત કરવામાં ખૂબ મજા આવતી. એક વાત હું તમને કહું, કારણ કે હું તમને પહેલેથી કહેતો આવું છું, જ્યારે કંઈક પ્રસંગ આવે છે મારા જીવનમાં ઘટેલી ઘટનાઓ ગુરુદેવ સાથેની હોય એટલે હું તમને તરત કહું છું. મારા વખાણ માટે નહીં, મારી મોટાઈ માટે નહીં, પણ મારા આનંદને તમારી પાસે પહોંચાડવા માટે. આ સેવક લગભગ 7મું 8મું અભ્યાસ કરે અને ભંડારની સાઈડમાં મકાન રિનોવેશનના કામ ચાલે એટલે સ્કૂલમાં 1-2 પીરિયડ ભરી અને સેવક પાસે આવતા રહીએ. ઘરની ધોરાજી હતી એટલે ગમે તે સ્કૂલે જાય તો હાલે, આવે તો હાલે, ખાલી હાજરી પુરાઈ લેવાની. ઘરની ધોરાજી સમજી ગયા ને તમે? હા, એટલે પૂરા પીરિયડ મારે ભરવાના કઈ દી આવ્યા જ નથી. ગાપસી મારી જ ગયો, ક્યારેય નથી ભેરા. લગભગ મહિનામાં 2 દી 3 દી ભેરા હોય પૂરા પીરિયડ તો ખબર નથી. હા, ગાપસી મારી જ ગયો. સેવામાં આવી જાવ, બે રખડવામાં નહીં, સેવામાં. એટલે સેવા અહીંયા બધી રિનોવેશનમાં બધી સેવા કરું અને સવારનો સમય હોય, બપોર પછીનો સમય હોય, બપોરનો સમય હોય એટલે તરત નારાયણ ભગત એ આજુબાજુ બધી હોય અને તરત મને મારામાં હાથ પકડી ઇશારો કરે, હાય હેલો કે. એટલે એક આપણે ગયા હોય પછી ખબર તો પડી ગઈ હોય. હા, કાયમનું થઈ ગયું એટલે પછી આપણે ઇશારો કરી દે એટલે હું એને વાંહે હેલો જાઉં. એટલે હરિભક્તો બહારથી આવતા હોય એના માટે ચા બનાવવાની એક રૂમ હતી, એને ચાની ઓરડી કહેવાતી. એ બધું મેનેજમેન્ટ ભગત કરતા, નારાયણ ભગત. નારાયણ ભગત કોઈ દી ચાની રકવી પીધી નથી, ખાલી ચા બનાવીને હરિભક્તોને પાય. પણ એનો ચા એટલે એ હરિભગત બીજી વખત પીવા દોડીને આવે. હરિભગત બહાર પી સારું નહીં, હરિભગત ચા પીવાય જ નહીં પ્રથમ તો, પણ છતાંય ના છૂટકે પીતા હોય તો બહારનું ન પીએ, મંદિરનો પીએ એટલે એટલો શુદ્ધિ તો ખરી એમ કે. એટલે મંદિરમાં વ્યવસ્થા રાખી દે, મંદિર એટલે ગુરુકુળમાં, અને બધી જવાબદારી ભગત સંભાળતા. એટલે ચાનું સવારમાં ચા બનાવવા માટે સવારમાં દૂધનું તપેલું લઈ આવે, નાનું તપેલું ભરી આવે, 8-10 લીટરનું હોય. એ દૂધનું તપેલું લઈ આવે કે એથી ઓછું હોય કદાચ ને. અને પછી ઉકાળી અને મૂકી. તેથી ફ્રીજ નહોતા એટલે દૂધને ઉકાળી એટલે હાજુ બગડે નહીં. ઉકાળી નાખ્યું હોય અને પછી ઉપર તર જામી ગયું હોય. હવે તરનું શું કરવું?
હા, એટલે મારા જેવા સેવા કરતા આટા મારા ફેરા કરતા હોય, સેવા કરતા હોય એટલે તરત ભગત બોલાવે અને વાટકામાં તરત હળવેકથી બધી તર લઈ લે અને મુઠ્ઠી એક ખાંડ ઉપર નાખી દે અને હલાવે. મને કહે અહીં બેસી જા, અહીં બેસી જા. એટલે મને મારા રોજની ટેવ થઈ ગઈ હોય. એમાં મેં બેને એક જગ્યાએ કોથળા પાછી દીધો હોય એ સિમેન્ટની કોથળી મને બેહાડી દે. અને એ ભાઈ હો, હા હા હા, એ દૂધની તર અને સાકર નાખેલી હો, હા હા, એ એટલે જ આ આખો સ્વભાવ અત્યારે સ્વભાવ આખો મીઠો ગળ્યો થઈ ગયો છે. હા, અને એટલી ભગવાન દયા છે કે એની તર ને મીઠ ખાંડ ખૂબ ખાતા પણ ડાયાબિટીસ નથી, ખાલી સ્વભાવ ગળ્યો થઈ ગયો છે. એટલે ભગતે આવી મને આવી બહુ પ્રસાદી આપી જો, દૂધની તરની પ્રસાદી ભગત પાસે બહુ જ ચા નથી પીધો કોઈ દી. હા, એ કહેતા નહીં ચા તો હેડ્યો જ નથી અમરો. હા, પણ દૂધની તર અને ઉપર સાકર હોય હો, મીઠી એક અને વાટકો ભરી દીધો હોય. અને હવે છોકરા શું કહેવાય, બાળક અવસ્થા હોય અને આમથી આમ ને આમથી આમ પચી જતા કાંઈ વાર ન લાગે. એટલે ભગતની બહુ આ તર ખાધી છે અને ભગત રાજી બહુ. પ્રસાદીનું લુગડું મને ભગતે એકલા આપેલું. એની પાસે પ્રસાદીના ટુકડા હતા ને, મહારાજની પ્રસાદીના લુગડા વસ્ત્ર ટુકડા, એમાંથી એક ટુકડો મને આપેલો. એ ટુકડો મેં સાચવી રાખ્યો હતો. અત્યારે એ ટુકડો બધા ભેગા કરી, બીજા ઘણા ટુકડા ભેગા કરી અને મેમનગર ગુરુકુલ આપી દીધા છે જાહેર દર્શન માટે. આ તો મારી પાસે કાંઈ નથી હો, માગતા નહીં હવે. હા, એટલે આ ભગતની બધી વાતો આવે એટલે મને આવી વાતો કરવાનું મન થઈ જાય એટલે મેં થોડાક વાત તમને કીધી છે. ભગતનો સ્વભાવ. હા, કોઈ વિદ્યાર્થી ભગતજીના દર્શને આવે અને ચરણ સ્પર્શ કરવા જાય તો ત્યાં એકદમ ચપળતાથી ભગત એ વિદ્યાર્થીના પગના તળિયે હાથ ફેરવી એની ચરણ પોતાની માથે આંખે ડાળે માથે ચડાવે અને બોલે, મારા ભગવાન, તમારે મને પગે ન લગાય, તમે તો સનકાદિક, પ્રહલાદ અને ધ્રુવ જેવા છો. લ્યો, વિદ્યાર્થીને આવું કેવો. હા હા હા, કેવો ભગતનો દિવ્ય ભાવ કયો. એ આ કથા સાંભળી અને તમે મનોમન બે હાથ જોડી અને ભગવાન સ્વામી પાસે એટલું જ માગજો કે આ નારાયણ ભગતમાં જે એવો દિવ્ય ભાવ છે ને, એવો દિવ્ય ભાવ હે ભગવાન તમે અમને આપજો. બસ આ ભગવાન પાસે માગી લેજો. હવે ટોપિક બદલે છે. ટોપિકનું નામ છે જય સ્વામિનારાયણ, જય ગુરુદેવ. નારાયણ ભગત સેવામૂર્તિ પાર્ષદ હતા. સેવા તો ઘણા કરતા હોય પરંતુ મહિમાએ સહિત સેવા કરનારા ઓછા મળે. નારાયણ ભગતના હૈયામાં સ્વામી પ્રત્યે અપાર મહિમા બુદ્ધિ હતી. ન માત્ર સ્વામી પ્રત્યે પરંતુ દેવ, મંદિર, આચાર્ય, સાધુ, સત્સંગી સર્વમાં એમને દિવ્યતાના દર્શન થતા. નારાયણ ભગતનું શરીર ચપળતાથી ભરેલું હતું. આળસ અને પ્રમાદ એમને સ્પર્શા નહોતા. બેસવામાં, ઉઠવામાં, સેવા કરવામાં એમની ચપળતા દાદ માગી લેવી હતી. ચોકસાઈ અને ચપળતાનો સંગમ દુર્લભ હોય છે. મોટે ભાગે ચપળ વ્યક્તિ ઉતાવળે કામ કરવા જાય ત્યારે ચોકસાઈ ન રહે અને ચોકસાઈથી કામ કરનારામાં ઠંડાપણું હોય, ચપળતા ન હોય. નારાયણ ભગતમાં જેવી ચપળતા એટલી જ ચોકસાઈ હતી. એમનું કોઈ કામ લગડ ધગડ કે વેઠ ભરેલું ન હોય. પૂરેપૂરી સાવધાની અને ચોકસાઈ ભરેલું હતું. આ હા હા, તો બધું જોયેલું છે. હા, નારાયણ ભગત ડ્રાઇવિંગ જાણતા હતા. એમણે વર્ષો સુધી સ્વામીની ગાડી ચલાવી હતી. ગાડી ચલાવતી વખતે કોઈ ધ્યાનભંગ કરાવે એ એમને જરાય ન ગમે. એમના અંતરમાં સતત સાવધાની રહેતી કે સ્વામી ગાડીમાં બેઠા છે માટે ગાડીને કાંઈ થવું જોઈએ નહીં. ગાડી ચલાવતા હોય ત્યારે તેઓ બીજા કોઈનું ન સાંભળે. ખાસ તો જ્યારે ગાડી કોઈ વાહનને ઓવરટેક કરવાની હોય અને દૂર સામેથી કોઈ વાહનને આવતું દેખે એટલે નારાયણ ભગત કોઈ વાહનને ઓવરટેક કરીને ગાડી આગળ ન કરે. સ્વામી કહે, ભગત, ગાડી ઓવરટેક કરીને આગળ કરો, નીકળી જવાશે. ત્યારે ભગત સ્વામીને પણ કહી દે, તમે બેસો, તમને ખબર ન પડે. આમ કહેતી વખતે પણ ભગતના અંતરમાં સ્વામી પ્રત્યે ભારે મહિમા ભર્યો હોય. સ્વામી કહે, સ્વામી સામે કોઈ હરફ ન ઉચ્ચારી શકે. નારાયણ ભગતની વાત નોખી હતી. સ્વામીને કોઈ કહી ન હોય કે તમને ખબર ન પડે એમ, પણ નારાયણ ભગત કહી દે. અને પાછું મહિમા, ઓહો હો, અપરંપાર મહિમા ભગતને. હા, સ્વામી પણ ભગતનો ભાવ બરાબર જાણતા. એટલે નારાયણ ભગત તોછડું બોલે તો એ સ્વામી મોં મલકાવી અને મૌન થઈ જતા. સ્વામી પણ મનોમન દાંત કરી લેતા. વૃંદાવનમાં કેટલીક ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ સામે તોછડા વચન બોલતી હોય તોય એના હૃદયમાં તો પ્રેમ જ ભર્યો હોય એવી આ વાત હતી. સ્વામી રાજકોટ બિરાજતા હોય ત્યારે સ્વામી માટે રોજ દૂધનો ઉકાળો ભગત તૈયાર કરતા. સ્વામી પ્રમાણસર 1 વાટકી જેટલું જ દૂધ લેતા. નારાયણ ભગત સ્વામીની રુચિ પ્રમાણે એક નાની વાટકી ભરાય એટલું જ દૂધ બનાવે.
આવે, માપમાં જ સહેજ પણ ફરક પડવા ન દે, અને ફેર પડે તો સ્વામી ચલાવી પણ ન લે. ક્યારેક કોઈ સાધુ કહે, ભગત થોડું દૂધ વધારે બનાવો તો શું વાંધો છે? ભગત તરત બોલે, તમને ખબર ન પડે, બાપો પીતા નથી એમ કહી દે. નારાયણ ભગત સિવાય બીજા કોઈ સાધુએ દૂધ બનાવેલું હોય તો માપ રહે જ નહીં, અને માપ બહાર હોય એટલે દૂધ બનાવનારનો વારો ચડી પણ જાય. આટલું બધું દૂધ તમે કેમ લેવા? હું આ પીશ નહીં, તમે નહીં પીવો, આ દૂધ શું થાય, કેમ બગાડ થાય, એમ કહેતા વારો કાઢે. સ્વામીનો ઠપકો સાંભળવો જ પડે. હા. નારાયણ ભગત શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનાવતા. પોતે પાર્ષદ હોવાથી બીજી રસોઈ કરી શકતા નહીં, એટલે ક્યારેક ક્યારેક શાક બનાવવાની સેવા ભગત કરતા. શાક વઘારવામાં ભગતની હથરોટી જબરી. તેલ મસાલા નહીં વધારે નહીં ઓછા, શાકમાં પાણી નાખવાની વાત નહીં. ભગતના હાથે ધીરે તાપે બનેલું રીંગણ બટેટાનું શાક અપૂર્વ સ્વાદથી ભરેલું હોય. ભગત ક્યારેક ક્યારેક એકાદશી જેવા વ્રતના દિવસોએ સુરણનું શાક બનાવે, પણ એ સુરણના શાકમાં સ્વાદ હમાતો ન હોય. સ્વામીને પણ ખબર પડી જાય કે આજે શાક ભગતનું બનાવેલું છે. સ્વામીના આસને રૂમ, બારી, બારણા, બાથરૂમ સાફસૂફ રાખવાની સેવા નારાયણ ભગત સંભાળતા. ભગત આ સેવા એટલી ચોકસાઈથી કરે કે ક્યાંય રજ કે સાવરણીની તીરખીનું નામો નિશાન પણ રહે નહીં. ધોતિયું કેમ સંકેલવું એ પણ એક કળા. ભગત સ્વામીના સીધા સાદા વસ્ત્રો એટલી સાવધાનીથી સંકેલતા કે સ્વામીને પણ ખબર પડી જાય કે આજે ધોતિયું નારાયણ ભગતનું સંકેલું છે, આજે કોઈ બીજાનો હાથ અડ્યો છે, એ સ્વામીને ખબર પડી જાય. સ્વામી આસને બિરાજતા હોય, હરિભક્તો બેઠા હોય, નારાયણ ભગત હળવે પગલે ચૂપચાપ આવે, આસને આંટો મારી નીકળી જાય, અને નીકળી પણ જાય. ચકોર દ્રષ્ટિએ એમને ખબર પડી જાય કે સ્વામીને શું જરૂર છે કે શું જરૂર નથી. આટો મારી જાય, ફેર કરીને તરત ખબર પડી જાય. અપાર હેત સિવાય સદગુરુની આવી રુચિ સમજાતી નથી. નારાયણ ભગતના હૈયામાં સ્વામી પ્રત્યે અપાર હેત હતું. સ્વામી એમને માટે સર્વસ્વ હતા. સ્વામી કેમ રાજી થાય એ જ એમનું તાન હતું. એકવાર સ્વામીએ સ્પેશિયલ યાત્રા ટ્રેન કાઢી હતી. નારાયણ ભગત સેવામાં સાથે હતા. ટ્રેન અયોધ્યા પહોંચી. સંતો હરિભક્તોને સાથે લઈને સ્વામી હનુમાનગઢીએ દર્શને ગયા. દર્શન કરી સ્વામીએ સંતો હરિભક્તોને ટકોર કરતાં કહ્યું, જુઓ આ પૂજારી કેટલા ભાવથી હનુમાનજી મહારાજની સેવા કરે છે. પૂજાના પાત્રો, ઘંટડી, આરતી કેવા સાફસૂફ અને જગારા મારે છે. પૂજાના આ ઉજળા સાધનોમાંથી પૂજારીનો ભક્તિભાવ અને શ્રદ્ધા છલકે છે. ખાલી મૂર્તિના દર્શન ન કરાય, તમારી ઝીણી નજરે આ સેવાની રીતિ પણ જોવી જોઈએ અને શીખવી જોઈએ. આટલું કહીને સ્વામીએ ઉમેર્યું, આપણે તો બસ પૂજા કરીએ, પણ મંદિરમાં પૂજાની સાધન સામગ્રીની ચોખ્ખાઈ માટે જરાય ધ્યાન દેતા નથી. આપણી આરતી, ઘંટડી, પૂજાના સાધનો બરાબર સાફ ન હોય, આમાં ભગવાન કેમ રાજી થાય? સમજો ઘર મંદિરમાં. હા, સ્વામીના આવા શબ્દો બીજાએ કેટલા ઝીલા એની તો ખબર નથી, પણ આ શબ્દો નારાયણ ભગતના હૈયામાં આર પાર ઉતરી ગયા. પછી તો નારાયણ ભગત સાધુ આશ્રમમાં ઠાકોરજીની પૂજાના દિવેટિયા, આરતી, ઘંટડી વગેરે સાધનો ખૂબ ઘસીને સાફ કરે, અને જ્યારે તેઓ પૂજાના સાધનો સાફ કરતા હોય ત્યારે જાણે સ્વયં સ્વામી પ્રેરણા આપતા હોય એમ જય સ્વામિનારાયણ, જય ગુરુદેવ, જય સ્વામિનારાયણ, જય ગુરુદેવ બોલતા જાય અને સાધનોને સાફ કરતા જાય. હા 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 હા. બીજી તો હું વાત કરું નારાયણ ભગતની, ઘણી બધી વાતો છે. હા, સારું લ્યો, એ જય સ્વામિનારાયણ. આ ભગતની કથા સાંભળી અને થોડુંક ઘર મંદિરમાં ઠાકોરની સેવા પૂજાનું થોડુંક લેજો. મેં તો ઘણું લીધું હતું આ સ્વામી પાસેથી, બરાબર, એટલે છતાંય હું તો હજી આવું દેખાય તે લઈ લઉં છું, તો તમે લેજો. જય સ્વામિનારાયણ.